આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના સુંઢિયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની સીટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન આપવાના નિર્ણયથી સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લાંબા સમયથી પાર્ટી માટે કાર્ય કરતા હોવા છતાં ટિકિટ ન મળતા નિરાશા અને અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો। આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કેટલાક આગેવાનોએ મજબૂરીવશ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પડી છે। કાર્યકરોનું કહેવું છે કે પાર્ટી દ્વારા સ્થાનિક સ્તરે કાર્ય કરનાર નેતાઓને અવગણવામાં આવ્યા છે, જેના કારણે આંતરિક મતભેદો ઊભા થયા છે। ઉમેદવારી નોંધાવતી વેળાએ નારાજ આગેવાનોએ જણાવ્યું કે તેઓએ વર્ષો સુધી પક્ષ માટે મહેનત કરી છે, પરંતુ ટિકિટ વિતરણમાં તેમની અવગણના કરવામાં આવી છે। આ કારણે તેઓએ હવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં રાજકીય તણાવ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં તે સીધો અસર જોવા મળી શકે છે। સ્થાનિક રાજકારણમાં ઉભેલા આ વિવાદથી પક્ષની એકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। હું ચિંકલ કુમાર જયંતિભાઈ પટેલ અને સુંઢિયાનો રહેવાસી છું। મેં અપક્ષની અંદર આજે ઉમેદવારી જિલ્લા પંચાયતની સીટ માટે નોંધાવી છે। મારા વિસ્તારનો સારો વિકાસ થાય અને સારા પરિણામ આવે એ માટે મેં ઉમેદવારી નોંધાવી છે। અપક્ષમાં ઉમેદવારી નોંધવાનું કારણ એક જ છે કે આખા મત વિસ્તારની અંદર સુંઢિયા સીટની અંદર સુંઢિયા ગામ મોટું છે, એને 15 બૂથ અને 12,000 થી પણ વધુ મતદારો હોવા છતાં સુંઢિયાની જે અવગણના કરી એ માટે મારે સુંઢિયાના અવાજ ઉઠાવવા માટે મારે ઊભું રહેવું જરૂરી છે। તો સમગ્ર ગામની લાગણી હોવાથી મેં આજે ઉમેદવારી નોંધાવી છે અને હું જીતીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। કઈ પાર્ટી પર અવગણના પાર્ટી એટલે હાલ તો અમે ભારતીય જનતા પાર્ટીનો હું યુવા મોરચાનો પૂર્વમાં પ્રમુખ પણ રહી ચૂક્યો છું અને પાર્ટી માટે ઘણું કામ કર્યું છે, છતાંય પાર્ટીએ સમીકરણો ના જોતા સમીકરણના વિપરીત જઈ જે સીટ ઠાકોર ઉમેદવારને લડાવવાની જરૂર હતી એની જગ્યાએ બીજી સીટમાં લડાવી આખા તાલુકાનું સમીકરણ જે બગાડ્યું છે, તો આવા પાર્ટીના જે નેતાઓ બન્યા છે એમના પ્રત્યે મારી નારાજગી છે, એના માટે મેં અપક્ષનું ફોર્મ ભર્યું છે। આ તમે જોઈ શકો છો કે મારી સાથે હું અપક્ષનો ઉમેદવાર હોવા છતાં પણ ઘણી બધી સંખ્યામાં વડીલો મિત્રોએ મને ટેકો આપ્યો છે। વિશેષમાં એવો મુદ્દો છે કે તમે સુંઢિયા જેવું મોટું ગામને તમે અત્યાર સુધી સતત અમે સુંઢિયાના ઉમેદવાર જીતાડી ભાજપને અત્યાર સુધી બહુમતી આપતા હતા, પરંતુ આપ શ્રીએ ભાજપે પોતાના મદમોસ્ત દશાની અંદર આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે પડકારવા માંગીએ છીએ અને તમારે સુંઢિયાને ગણવું પડશે અને ગણવું પડશે। એટલે બીજું કે અમે 100% વિશ્વાસ છે કે અમે અમારા મતદારો અને ટેકેદારો સાથે અમે વિજયી બનીશું અને અમે વિસ્તારનું ભલું થાય એવું કાર્ય કરીશું। ભારત માતા કી જય।